નમસ્કાર. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં થયેલ જીવલેણ હુમલો હવે હત્યામાં પલટાયો છે. સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરવાની બાબતે થયેલ બોલાચાલી બાદ 5 આરોપીઓએ કાકા ભત્રીજી સહિત 3 લોકોને નિશાન બનાવી ફારસી, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ ભાવેશ વાણવીકનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારજનોએ હત્યારાઓ ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. હા, મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે ને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મંદુક ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાય છે. અત્યાર સુધી બહાર નથી આવી વિગત કોઈ. હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની એલસીબીની ટીમ અને ડીસીબીની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે. આજે એક અમારી સમાજના ભાવેશભાઈ વાણવી, એક સમાજના વધુ એક યુવાનની આજે એક હત્યા થઈ છે. સમાજની પર વારંવાર એક હત્યાના બનાવ બનતા રહ્યામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. રાત્રે આ બનાવ બનેલો છે અને હજીનું કારણ કોઈ જાણી શકાતું અને જે બનાવ બન્યો છે અત્યંત દુઃખદ બનાવ છે. અને જે રીતે ભાવેશભાઈને જે મારવામાં જે રીતે હત્યા કરવામાં આવી છે એટલી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે કોઈ સીમા એનું શરીરનું કોઈ અંગ એવું નથી કે એને જે ડેમેજ નથી કર્યું. એટલે બહુ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે. એટલે આની પાછળનું શું કારણ છે એ કારણ અમે જાણવા માંડી છે. હું એક વાત ખાસ મીડિયાના માધ્યમથી મૂકવા માગું છું કે સમાજની અંદર કે ક્યાંક ને ક્યાંક રીતે કાંઈક ને કાંઈક અણબનાવ બનતા હોય છે, પણ એનો હત્યા કરવો એ કોઈ સોલ્યુશન નથી. સમાજ છે, સમાજના આગેવાનો છે, કોર્ટ છે, પોલીસ છે, આ બધી વ્યવસ્થા છે, પણ છતાં હત્યાથી કોઈ સોલ્યુશન નથી થતું. એટલે જે કાંઈ સમાજને અમારા પરિવારજનોની માંગણી છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. અને રાજકોટની અંદર વારંવાર બનાવ બનતા રહે છે. મહિનામાં 5-5 7 બનાવ બનતા રહે છે. અને બિહાર જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે હું પોલીસને પણ ખાસ કહેવા માગું છું કે એક તમારો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી. એટલે કાયદાનો ડર ઊભો કરવામાં આવે વારંવાર. એટલે આ ભાવેશભાઈના બનાવથી હવે બીજા બનાવ ન બને એના માટે પોલીસ આનામાંથી એક મનોમંથન કરે. અને રાજકોટની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પોલીસના મિત્રોને ખાસ કહેવા માગું છું કે આ પરિસ્થિતિનો સુધારો કરવામાં આવે. વારંવાર અમારા આ યુવાનો આજે ખોયો છે, આજકાલ બીજા યુવાને ખોવામાં આવશે. તો શહેરને પોલીસને ખાસ વિનંતી છે કે આ બનાવ બને એના ઉપરથી કંઈક રાતે પેટ્રોલિંગથી માંડી જે કાંઈ સામાજિક તત્વો રાતે રખડતા હોય, જે કાંઈ બનાવ બનતો હોય એની માટે થોડીક તાકીદ રાખવામાં આવે. અને અમારી સમાજને એના પરિવારજનોને જ્યાં સુધી માંગણી નહીં સંતોષે ત્યાં સુધી અમે બોડી લેવાના નથી અને એના હત્યારાઓને તાત્કાલિક પકડવામાં આવે. ઘટના શું બની મને કંઈ ખ્યાલ નથી. તમને જાણવા મળ્યા હશો? પછી અમને એક છોકરો દોડતો આવ્યો તો બાપા આપણે કામ શું છે કે મયુરભાઈને અને પ્રજેક્ટસિંહને તમે ફોન કરો કે ભાવેશભાઈને માથાઓ થઈ ગઈ. એટલે છોકરા બરાબર ગાડીમાં બેહાડ્યો અને અહીંયા ગયા તો અહીંયા છોકરો હતો નહીં. એટલે પછી અમે તો અહીંયા અડધી કલાક હોય બાપા, અમને કંઈ ખરેખર કોઈ જવાબ મળ્યો નથી. હું ગભરાઈ ગયો. મારો આ લોહીના ખાબોચિયા મેં જોયા તો એમાં મને કંઈ દઈ ના પડી એમ જાય. પછી પ્રદીપસિંહ બાપુને ફોન મેં કર્યો હતો તો એની રીતે એ લોકો આવી ગયા હતા. પછી એનો મને ફોન આવ્યો કે તમે સિવિલે બધા પૂગી જાઓ. પછી અમે સિવિલે આવ્યા તો સિવિલે અહીંયા એટલી મને ખબર છે, બાકી બીજી મને કોઈ જાતની. હુમલો જોગરાજ કોક નામ ભરવાડનું નામ લે, અમીર જોગવાર. કેટલા જણા હતા?
એમાં તો ઓલા જે કહેવાવાળા એમ કે 10 થી 15 જણા હતા એ કે હું તો બીજાને તો કોઈને ઓળખતો નથી. કારણ શું આવ્યું? કારણ નહીં મને ખબર અચાનક નથી. જ આવી રીતના અચાનક જ થયું. અમે તો જમવા બેઠા હતા અને છોકરો કેવો દોડતો આવ્યો હતો. અમને ફાર પડી શું થયું તો તમે પપ્પાએ કહે પેલા ફોન કરજો મયુરસિંહ અને પ્રદીપસિંહ બાપુ. હવે તમારી માંગ શું છે આવી ઘટના? તમારી પોલીસ માંગમાં તો અમારા સમાજ જે કરે એ પ્રમાણે કરે. અને જ્યાં લગી એ અત્યારે પકડાય ને ત્યાં લગી તો અમે હું લાત તો સ્વીકારવાનો છું. મને ન્યાય જોઈએ અમારે. પછી મારો સમાજ મારી પડકે ઊભો છે કે જે કરે એ મને મંજૂર છે. Audio Jungle.